આજે અમે તમને જણાવીશું કે શિયાળામાં આ હેલ્ધી ડ્રાયફ્રૂટ ચિક્કી તમે કઈ રીતે બનાવી શકો, અને એ પણ ગોળ કે ખાંડ વગર. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ અને આ ઠંડીની અંદર આપણે ઘણા બધા એવા પાકોનું સેવન કરીએ છીએ જે આપણા શરીરને અંદરથી ગરમ રાખી શકીએ, જેમ કે ખજૂર પાક, સાલમ પાક, અડદિયા પાક, મેથી વગેરે. હવે ઘણા બધા લોકો જેઓ ડ્રાયફ્રૂટ્સ આમ તો ન ખાતા હોય, પરંતુ શિયાળાની ઋતુમાં ડ્રાયફ્રૂટ ચીકી અથવા ડ્રાયફ્રૂટ લાડુ બનાવીને એનું સેવન કરે છે, જેથી શરીરને મહત્તમ ફાયદા મળી રહે. પરંતુ આવા ડ્રાયફ્રૂટ લાડુ અથવા ચીકીની અંદર આપણે ખાંડ અને ગોળ પણ મિક્સ કરીએ છીએ. હવે આવા ખાંડ આપણા શરીરને નુકસાનકારક તો હોય જ છે, પરંતુ પ્રશ્ન એ છે કે જો આપણે હેલ્ધી રહેવા માટે આવા ડ્રાયફ્રૂટ ચીકી બનાવી રહ્યા છે અને અંદર ખાંડ ન ઉમેરીએ તો કઈ રીતે બનાવી શકે? દર્શક મિત્રો, ડ્રાયફ્રૂટ ચીકી રેસીપી તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. આજે અમે તમને જણાવીશું કે શિયાળામાં આ હેલ્ધી ડ્રાયફ્રૂટ ચીકી તમે કઈ રીતે બનાવી શકો, અને એ પણ ગોળ કે ખાંડ વગર. તો શિયાળાની કડકડતી ઠંડી તમારા શરીરને ગરમ રાખવા માટે અલગ અલગ વસાણા આપણે ખાતા હોય છે. એવામાં જો ટેસ્ટી અને સૌથી વધારે મહત્વ એટલે ઇમ્યુનિટી વધારતી ડ્રાયફ્રૂટ ચીકી બનાવવી હોય તો દર્શક મિત્રો, આ ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે તમને જોઈશે 1 વાડકી બદામ, 1 વાડકી કાજુ, 1 વાડકી અખરોટ, 3 ચમચી જેટલું ઘી, 1 વાડકી ઝીણું સમારેલું નાળિયેર, 1 વાડકી ખજૂર, 1 નાની વાડકી અંજીર, 3 ચમચી જેટલું મધ અને 1 નાની વાડકી ખસખસ. તો દર્શક મિત્રો, આ સામગ્રી થઈ ગઈ. ચલો વાત કરીએ કે ડ્રાયફ્રૂટ ચીક્કીની રેસીપી કઈ હોઈ શકે. સૌથી પહેલા મિત્રો, તમારે બદામ, અખરોટ અને કાજુને સારા વણી લેવાના છે. બાદમાં આ ત્રણેય સૂકા મેવાને ઘીમાં શેકી કાઢવાના છે. એકવાર તમે એને ઘીમાં સારી રીતે શેકી કાઢો એટલે એને કાઢીને સાઈડ ઉપર રાખી દો. હવે આ જ રીતે તમારે કડાઈમાં નાળિયેરનું છીણ પણ શેકી લેવાનું છે, અને પછી ઝીણી સમારેલી ખજૂર શેકી કાઢવાની છે. આ ખજૂર એકદમ સારી રીતે શેકાઈ જાય પછી તમારે એની અંદર સમારેલું અંજીરને એડ કરી દેવાનું છે. હવે આપણે જેટલું પણ શેકીને રેડી કર્યું છે એ બધું જ મિક્સ કરતા રહો અને એમાં ધીમે ધીમે મધ ઉમેરતા રહો. ફરીથી એને સારી રીતે મિક્સ કરી લો. એકવાર સારી રીતે મિક્સ થઈ જાય, બધી સામગ્રી એકસાથે ભળી જાય એટલે એમાં તમારે ખસખસને ઉમેરી દેવાના છે. હવે ખસખસ ઉમેરાઈ જાય એટલે ફરીથી એને સારી રીતે મિક્સ કરી દો અને ગેસને બંધ કરી દો. આ મિશ્રણને ઉતારીને એક ડીશમાં પહેલેથી જ તેલ અથવા ઘીને ગ્રીસ કરીને પાથરી દો. હવે એમાં આ મિશ્રણને મૂકી દો અને સારી રીતે એને સેટ કરી દો. હવે એક પછી એક સરખા ચોરસ પીસમાં એને કટ કરી દો. બસ તૈયાર થઈ ગઈ તમારી ડ્રાયફ્રૂટ ચીકી. તો દર્શક મિત્રો, આ શિયાળામાં જો તમે ઈચ્છો તો આટલી સરળ રીતે તમે ઘરે રહીને જ આવી હેલ્ધી ડ્રાયફ્રૂટ ચીકી બનાવી શકો, અને એ પણ ખાંડ કે ગોળ વગર. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.